હવે નજર કરીએ વિગતવાર સમાચાર પર। ટીમ ઇન્ડિયાએ આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2026 પોતાના નામે કર્યો છે। ભારતે ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને તિરંગો લહેરાવ્યો। સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 256 રનનો વિશાળ ટાર્ગેટ ન્યૂઝીલેન્ડને આપ્યો હતો, જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 19 ઓવરમાં 159 રન પર ઓલ આઉટ થઈ ગઈ। સૌથી વધુ રન સંજુ સેમસને ફટકાર્યા હતા। 89 રન સંજુ સેમસને ફટકાર્યા। અભિષેક શર્માએ 52 રન અને ઈશાન કિશને 54 રન બનાવ્યા હતા। ભારતીય ટીમે આ સિવાય વધુ એક ઇતિહાસ પણ રચ્યો છે। આ જીત સાથે ભારત 3 વખત ટી20 વર્લ્ડ કપ જીતનારી એકમાત્ર ટીમ બની ગઈ છે। કોઈપણ ટીમે 2 વારથી વધુ ટી20 વર્લ્ડ કપ નથી જીત્યો। આ પહેલા ભારતે 2007માં MS ધોની અને 2024માં રોહિત શર્માની કપ્તાનીમાં આ ખિતાબ જીત્યો હતો। તો ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે જે ટી20 વર્લ્ડ કપમાં જીત મેળવી છે તેને લઈને દેશભરમાં ખુશીનો માહોલ છે। ન્યૂઝીલેન્ડને 96 રનથી ભારતે હરાવ્યું અને સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની આ ટીમે ન્યૂઝીલેન્ડને હરાવ્યું છે। આ સાથે જ ભારતે 3 વખત ટી20 વર્લ્ડ કપ પોતાને નામ કર્યો છે। ત્યારે ક્રિકેટ ચાહકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી બહાર આવતા ક્રિકેટ પ્રેમીઓ ઝૂમી ઉઠ્યા હતા અને તેમના ચહેરા પર ખુશી જોવા મળી હતી। અમદાવાદમાં ફાઇનલ મેચ જે રમાવાની હતી અને જે ફાઇનલ મેચ જે હતી તેમાં ન્યૂઝીલેન્ડ ને ભારત વચ્ચે જે ફાઇનલ મેચ હતી અને આજે જે અત્યારે હાલે જે ભારતે ન્યૂઝીલેન્ડને 159 રને જે હરાવી દીધું છે। ભારતે જે ટાર્ગેટ આપ્યો હતો 255 રનનો, એક બાળક જે છે તે ઉત્તર પ્રદેશથી આવ્યું છે જોવા। મિત્ર, તારું નામ શું છે? मारू नाम अर्पित है। मोरी थोड़ी गुजराती भी आती है क्योंकि मैं थोड़ा सा सीखा। मेरा नाम अर्पित यादव विनोद भाई है और मैं यूपी से स्पेशली यहाँ पे मैच देखने के लिए आया हूँ। और भाई यहाँ पे बहुत मज़ा आया हम लोग को मैच देखने में। अक्षर पटेल ने भी बहुत अच्छे विकेट लिए और बुमराह ने भी भाई बहुत अच्छी न्यूजीलैंड को धूल चटा दी भाई। और बहुत मज़ा यानी कि बहुत अच्छा लगा हम लोग को। जो कि हम लोग बुम बुम बुमराह सुनते थे वो कि आज रियल में जो देखा है भाई बहुत अच्छा लगा है यहाँ पे, बहुत अच्छा। लेकिन पब्लिक भी यहाँ की बहुत अच्छी है। हम लोग यूपी से आए, बहुत मज़ा आया और भाई न्यूजीलैंड को धूल चटा दी जो इंडिया ने। इंडिया तो भाई इंडिया है, बुम बुम बुमराह। ઇન્ડિયાએ જે ટાર્ગેટ આપ્યો હતો 255 રનનો અને ઇન્ડિયાએ જે છે તે ન્યૂઝીલેન્ડને 159 રને આખું ઓલ આઉટ કરી દીધું। શું કહેશો? उसके लिए तो भाई आप थोड़ा हिंदी में बोलिए क्योंकि मुझे गुजराती। 159 रन में ऑल आउट कर दिया है इंडिया ने न्यूजीलैंड को और 255 रन का टारगेट दिया था इंडिया ने न्यूजीलैंड को। क्या कहना चाहूँगा? उसके लिए तो मैं बहुत अच्छा कहना चाहूँगा क्योंकि इंडिया ने भी बहुत अच्छा टारगेट को तोड़ा है। उन लोग ने जो टारगेट दिया था हम लोग ने उनको मिड ओवर में बहुत अच्छा किया और डिफरेंस भी बहुत अच्छा दिया। और अभिषेक शर्मा ने भाई ओपनिंग भी बहुत अच्छी की। लास्ट में तो लास्ट के 4 जो ओवर थे उसमें तो भाई समझ लो मैच आ ही गया था भाई हमारा। यानी कि उसके हिसाब से हम लोग जीत गए, इसलिए जीत ही गए, इसलिए टारगेट तोड़ दिया था।